નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એસએસસી સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી ભરતી 2025 આવી ગઈ છે, જેમાં પગારની જો વાત કરીએ તો આમાં પગાર તમને 36,000 રૂપિયા શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જ્યારે પદ કયું રહેવાનું છે તો ગ્રેડ સી અને ડી એ પદ રહેવાનું છે। આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 26/6/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, પગાર ધોરણ, અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો એસએસસી સ્ટેનોગ્રાફર રિક્વાયરમેન્ટ 2025માં સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી પરીક્ષા 2025 માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી ગયું છે। લાયક ઉમેદવારો 5 જૂન 2025 થી 26 જૂન 2025 સુધી એસએસસીની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોવાનું રહેશે, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ આ લેખમાં અમે એસએસસી સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી ભરતી 2025ની વિગતો, લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અગત્યની તારીખો અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપીશું। તો તમારે આખો લેખ જોવાનો રહેશે, જેમાં સંસ્થા કઈ છે તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી એ સંસ્થા રહેવાની છે। ભરતીનું નામ તો સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી ભરતી 2025 રહેવાની છે। ત્યારબાદ પદ કયું છે તો સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી એ પદ રહેવાનું છે। જગ્યાઓની વાત કરીએ તો 2000થી પણ વધુ જગ્યાઓ પર આ ભરતી થવાની છે। નોકરીનું સ્થળ કયું રહેવાનું છે તો ભારતભરમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં રહેવાનું છે। ત્યારબાદ આપણે જગ્યાઓ, પદનું નામ, ગ્રેડ અને લાયકાતની જો વાત કરીએ તો સૌપ્રથમ છે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી, જેમાં કોઈ પણ માન્ય બોર્ડમાંથી 10+2 એટલે કે 12મું પાસ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ સી ટ્રાન્સક્રિપ્શન એમાં ઇંગ્લિશ 40 મિનિટ અને હિન્દી માટે 55 મિનિટ તમને આપવામાં આવશે। ત્યારબાદ સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી, જેમાં કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી ટ્રાન્સક્રિપ્શન, જેમાં ઇંગ્લિશ 50 તમને આવશે સમય અને હિન્દીનો 65 મિનિટનો તમને સમય મળવાપાત્ર રહેશે। જેમાં એક નોંધ છે કે કુલ ખાલી જગ્યાઓની વિગતો ઓફિશિયલ નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવશે। અગાઉના વર્ષોના આધારે લગભગ 2000+ જગ્યાઓની અપેક્ષા રાખવામાં આવે છે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આપણે આગળ જોયા કે તે પ્રમાણે તમારી પાસે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો 1/8/2025ના રોજ ગ્રેડ સી માટે 18થી 30 વર્ષ, જેમાં 2/8/1995 પહેલા અને 1/8/2007 પછી જન્મેલા ન હોવા જોઈએ। ત્યારબાદ ગ્રેડ ડી, જેમાં 18થી 27 વર્ષ, જેમાં 2/8/1998 પહેલા અને 1/8/2007 પછી જન્મેલા ન હોવા જોઈએ। અનામત વર્ગો એટલે કે એસસી, એસટી, ઓબીસી અને પીડબ્લ્યુડી માટે સરકારી નિયમો મુજબ તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આમાં અરજી ફી શું રહેવાની છે તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 100 રૂપિયા, એસસી એસટી માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ તમામ વર્ગની મહિલાઓ માટે પણ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ સુધારણા ફી પ્રથમ વખત 200 રૂપિયા છે, જ્યારે સુધારણા ફી બીજી વખત તમારે 500 રૂપિયા ચૂકવવા પડશે। આ તમારી અરજી ફી છે। ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ તો સૌપ્રથમ છે લાઈવ ફોટો એટલે કે વેબકેમ એસએસસી એપ દ્વારા, પછી ત્યારબાદ સહી, ત્યારબાદ આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ વગેરે તમારું કોઈ પણ ડોક્યુમેન્ટ હોવું જોઈએ। ત્યારબાદ જન્મ તારીખનો દાખલો, ત્યારબાદ ધોરણ 10 અને 12માની માર્કશીટ, જાતિનો દાખલો, જેમાં એસસી, એસટી અને ઓબીસી માટે જો લાગુ હોય તો
ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આટલા તમારા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા જેમાં CBT એમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો સાથે ઓનલાઈન પરીક્ષા જેમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ, ત્યારબાદ જનરલ અવેરનેસ, ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ અને કમ્પ્રિહેન્શન આટલા તમારા જે પ્રશ્નો છે પૂછવામાં આવશે. ત્યારબાદ સ્કિલ ટેસ્ટ જેમાં સ્ટેનોગ્રાફર કૌશલ્ય પરીક્ષણ, ડિક્ટેશન અને ટ્રાન્સક્રિપ્શન જેમાં ગ્રેડ C માટે 100 WMPM અને ગ્રેડ D માટે 80 WMPM તમારું રહેવાનું છે, એટલે કે ટાઈપિંગ. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેમાં શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રોની ચકાસણી. આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે. ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ OTR રજિસ્ટ્રેશન જેમાં SSCની નવી વેબસાઇટ જે છે એના પર તમને વન ટાઈમ રજિસ્ટ્રેશન કરો. જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન ન હોય તો રજિસ્ટ્રેશન નાવ લિંક પર તમારે ક્લિક કરીને મૂળભૂત વિગતો તમારે ભરવાની રહેશે. ત્યારબાદ લોગિન કરો જેમાં રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારે લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ ફોર્મ ભરો, એટલે જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા તમારે ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ ફોટો અપલોડ કરો જેમાં લાઈવ ફોટો એટલે કે વેબ કેમ અથવા SSC એપ દ્વારા અપલોડ કરો. સીધું જોવું અને પૃષ્ઠભૂમિ સફેદ હળવી હોવી જોઈએ. ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો જેમાં સહી છે, ID પ્રૂફ છે અને અન્ય જરૂરી દસ્તાવેજો તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ફી ભરો જેમાં જો લાગુ હોય તો ફી ઓનલાઈન ડેબિટ કાર્ડ કેરી કરી તમારે ભરવાની છે અથવા ઓફલાઈન ચલણ દ્વારા પણ તમે ભરી શકો છો. છેલ્લે છે ફોર્મ સબમિટ કરો જેમાં ફોર્મ ચકાસીને તમારે સબમિટ કરવાનું છે અને તેની પ્રિન્ટ આઉટ તમારે કાઢી લેવાની છે અને સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.